ડાયાબિટીસની વાત આવે એટલે ઇન્ટરનેટ પર સલાહનો જાણે કે ઢગલો થઈ જાય છે. કોઈ કંઈ કહે તો કોઈ બીજું કંઈક. આટલી બધી માહિતી વચ્ચે શું સાચું માનવું અને શું નહીં એ સમજવું ખરેખર બહુ અઘરું છે. તો ચાલો આજે આ બધી ગૂંચવણોમાંથી બહાર નીકળીને 5 સૌથી મોટી ગેરસમજો વિશે સ્પષ્ટ અને સીધી વાત કરીએ. તો આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં ડેરી ઉત્પાદનોની મૂંઝવણ, પછી શુગર ફ્રી વસ્તુઓ પાછળનું સત્ય, એ પછી કાર્બોહાઈડ્રેટ્સની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું, રિવર્સલ અને રેમિશન વચ્ચેનો ભેદ સમજીશું, અને છેલ્લે આ બધું સમજ્યા પછી આગળનો સાચો રસ્તો કયો છે એના પર વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ એક એવી સલાહથી જે ડાયાબિટીસના લગભગ દરેક દર્દીને ક્યારેક ને ક્યારેક તો મળી જ હોય છે કે દૂધ અને દૂધની બધી જ બનાવટો તરત બંધ કરી દો. પણ અહીંયા એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ વાતમાં ખરેખર કોઈ દમ છે? શું દૂધ, દહીં, છાશ જેવી રોજિંદી વસ્તુઓ ખરેખર નુકસાન કરે છે? જુઓ, હકીકત એ માન્યતા કરતાં ઘણી અલગ છે. સંશોધનો તો એવું કહે છે કે ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો અને ખાસ કરીને દહીં ડાયાબિટીસમાં ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. મોટાભાગના ડેરી ઉત્પાદનોથી બ્લડ શુગરમાં કોઈ મોટો ઉછાળો નથી આવતો. હા, જો કોઈને દૂધ પચતું ન હોય, એટલે કે લેક્ટોઝ ઇન્ટોલરન્સની તકલીફ હોય, તો જ દૂધ બંધ કરવાની જરૂર છે. બાકી બધા માટે આ નિયમ લાગુ નથી પડતો. સારું, હવે વાત કરીએ એક બીજા મોટા આકર્ષણની, જે આપણને બજારમાં દરેક જગ્યાએ દેખાય છે. એ છે શુગર ફ્રી વસ્તુઓ. આ ઉત્પાદનોને એ રીતે રજૂ કરવામાં આવે છે જાણે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે જ બન્યા હોય. પણ શું આપણે એ લેબલ પર આંધળો વિશ્વાસ કરી લેવો જોઈએ? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ શુગર ફ્રીના નામ પાછળ ખરેખર શું છુપાયેલું છે. અહીં જ ખરી ગડબડ છે. શુગર ફ્રીનો મતલબ હેલ્ધી બિલકુલ નથી. આ વસ્તુઓમાં ખાંડ નથી હોતી, પણ તેમાં ખરાબ ચરબી એટલે કે સેચ્યુરેટેડ ફેટ અને કેલરીનું પ્રમાણ ખૂબ જ વધારે હોઈ શકે છે. વળી તેમાં જે આર્ટિફિશિયલ સ્વીટનર્સ વપરાય છે એનાથી કેટલાક લોકોને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે. અને હા, આ બધી વસ્તુઓ મોંઘી તો હોય જ છે. તો સમજદારીભર્યો રસ્તો એ છે કે આવી શુગર ફ્રી પ્રોડક્ટ્સનો રોજિંદો ઉપયોગ ટાળવો. એના કરતાં જો ક્યારેક ખરેખર મીઠાઈ ખાવાનું મન થાય તો સામાન્ય મીઠાઈનો એક નાનકડો ટુકડો ખાઈ લેવો એ કદાચ વધુ સારો વિકલ્પ છે. હવે આવીએ એક એવા વિષય પર જે ડાયાબિટીસની દુનિયામાં હંમેશા ચર્ચામાં રહે છે: કાર્બોહાઈડ્રેટ્સ. અને એમાં પણ ખાસ કરીને ફળો અને ઘઉં જેવા અનાજ સાથે જોડાયેલી ગેરસમજૂતોને દૂર કરીએ. એક એવી માન્યતા છે કે જો માત્ર ફળોનો જ આહાર લેવામાં આવે તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. પણ હકીકત એ છે કે અતાર્કિક માત્રામાં કંઈ પણ સારું નથી. દિવસ દરમિયાન 2-3 ફળ ખાવા એ બરાબર છે, પણ જો વધુ પડતા ફળો કે ફળોનો રસ લેવામાં આવે તો તેમાંથી મળતું ફ્રુક્ટોઝ શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ વધારી શકે છે, જે સારી વાત નથી. હવે અનાજની વાત કરતાં પહેલાં એક બહુ જ મહત્વનો શબ્દ સમજવો જરૂરી છે, અને એ છે ગ્લાયકેમિક ઇન્ડેક્સ, જેને ટૂંકમાં જીઆઈ કહેવાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો જીઆઈ એ બતાવે છે કે કોઈપણ ખોરાક ખાધા પછી તે કેટલી ઝડપથી લોહીમાં શુગરનું પ્રમાણ વધારે છે. જેનો જીઆઈ ઓછો તે વધુ સારું. હવે આ જુઓ, આ ખરેખર ચોંકાવનારું છે. મોટાભાગના લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે ડાયાબિટીસમાં ઘઉં બંધ કરી દેવા જોઈએ અને જુવાર, બાજરો, રાગી ખાવા જોઈએ. પણ જ્યારે આપણે આંકડા જોઈએ તો ખબર પડે છે કે આ બધા અનાજની સરખામણીમાં આખા ઘઉંનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ તો સૌથી ઓછો છે. અને વાત માત્ર ગ્લાયકેમિક ઇન્ડેક્સની નથી. દરેક અનાજ પોષક તત્વોનો ખજાનો છે. બાજરામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ છે, તો રાગી કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. જુવારમાં ફાઇબર છે, તો ઘઉંમાં બી કોમ્પ્લેક્સ વિટામિન્સ છે. એટલે કોઈ એક અનાજને સારું કે ખરાબ કહેવાને બદલે આહારમાં વિવિધતા રાખવી એ સૌથી શ્રેષ્ઠ છે. તો આખી વાતનો સાર એ છે કે જો કોઈને ગ્લુટેનની એલર્જી જેવી કોઈ ચોક્કસ મેડિકલ સમસ્યા ન હોય તો ઘઉં ખાવાનું બંધ કરવાનું કોઈ જ કારણ નથી. બધા જ પ્રકારના આખા અનાજને ભોજનમાં સામેલ કરવા એ એક સંતુલિત અને સ્વસ્થ અભિગમ છે. ચાલો હવે આપણે એક એવા શબ્દ પર આવીએ છીએ જે ખૂબ જ આશા જગાવે છે, પણ સાથે સાથે એટલો જ ભ્રામક પણ છે. અને એ શબ્દ છે ડાયાબિટીસનું રિવર્સલ અથવા ઇલાજ. મેડિકલ ગાઇડલાઇન્સ અને નિષ્ણાતો આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે ડાયાબિટીસનું કોઈ કાયમી રિવર્સલ કે ઇલાજ જેવી કોઈ વસ્તુ હોતી નથી. તો પછી ડૉક્ટરો કયા શબ્દનો ઉપયોગ કરે છે? એ શબ્દ છે રેમિશન.
રેમિશનનો અર્થ એવો થાય છે કે વ્યક્તિની બધી દવાઓ બંધ થઈ ગઈ હોય અને તેમ છતાં ઓછામાં ઓછા 6 મહિના સુધી તેમનું HbA1c લેવલ 6.5%થી નીચે રહે. આનો અર્થ એ નથી કે રોગ જડમૂળથી મટી ગયો છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. રિવર્સલ શબ્દ એક કાયમી ઇલાજનો ભ્રમ ઊભો કરે છે, જ્યારે રેમિશન એક વાસ્તવિકતા છે જે કહે છે કે દવાઓ વગર શુગર કંટ્રોલમાં છે, પણ આ સ્થિતિને જાળવી રાખવા માટે જીવનભર જીવનશૈલીમાં શિસ્ત રાખવી પડશે. જો જરા પણ બેદરકારી દાખવી તો ડાયાબિટીસ પાછો આવી શકે છે. તો આ બધી ગેરસમજોને દૂર કર્યા પછી હવે સવાલ એ થાય કે આખરે કરવું શું? ડાયાબિટીસને મેનેજ કરવાનો સાચો અને વ્યવહારુ રસ્તો કયો છે? અહીં 4 મુખ્ય સિદ્ધાંતો છે જે યાદ રાખવા જેવા છે. પહેલું, કોઈ જાદુઈ ઇલાજ નથી. બીજું, ભલી દવાઓ બંધ થઈ જાય પણ મહેનત ત્યાં પૂરી નથી થતી. ત્રીજું, જીવનશૈલીમાં જે ફેરફાર કર્યા છે તે આજીવન જાળવી રાખવા પડે છે. અને ચોથું, દરેક વ્યક્તિ માટે આહાર અલગ હોઈ શકે છે, જે તેની જરૂરિયાત અને એલર્જી પર આધાર રાખે છે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.